માં કી જય. કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ અહંકારી અને વિલાસી હતો. તેના અભિમાન અને ભોગ વિલાસનો કોઈ પાર નહોતો. તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્ર્યશીલ પત્ની હતી. તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો. રાણી કમલાવતી કર્ણદેવે ઘણીવાર સમજાવી કે અભિમાન સારી વસ્તુ નથી. માણસને ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ. સુખ અને વૈભવ આજે છે, કાલે નથી. પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાના બદલે ઉલટો વધુ ને વધુ બગડવા લાગ્યો. તે સુરા અને સુંદરીના મધમાં અને કેપમાં મસ્ત રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી. ત્યારે તેને થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓની ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ. તેને દાસીને એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી. થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું, રાણી, એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. રાણી આશ્ચર્ય પામી. મને પૂછ્યું, એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવ. હા, તેમણે કહ્યું કે અમે સૂતાના 10 પ્રાર્થના લઈ તેને કંકુથી રંગીએ છીએ અને તેને 10 ગાંઠો વાળીએ છીએ. વળી દશામાં માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ. આ સાંભળી રાણી પણ દશામાનું વ્રત કરવાનું મન થયું. તેને રાજાને વાત કરી. રાજા હસી ઉડાવતા કહ્યું, રાણી, આ વ્રત બધું ધતિંગ છે. આપણે શેની ખોટ છે? આપણને આ વ્રત પૂરી કરવી ધન દોલત કીર્તિ સુખ સાહેબી સતતી બધું જ છે, આપણી પાસે જ છે. તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર? અને રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. રાણી ઉદાસ અને ત્યાંથી જતી રહી. પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા. તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા જ દિવસે સૂર્યોદય વિડીયો બનાવશો. બીજા જ દિવસે સૂર્યોદય થતા પડોશી દેશના રાજા લશ્કર કર્ણાવતી પર ચડી આવ્યો. અન્ય ઐતિહાસિક આક્રમણથી કર્ણદેવ હેઠળ ગલવાની લડાઈમાં હારી ગયો. પડોશી રાજાએ તેનો રાજપાટ ગુજવી લીધું. જીવ બચાવવા રાજા રાણીને બંને કુંવરો લઈ નાસી છૂટ્યા. રસ્તામાં રાણીએ કહ્યું, તમે મને દશામાના વ્રત કરવાની મનાઈ કરી, એથી માતાજીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે. રાજાએ આ સાંભળી રાણીને મારી. આમ ભૂખ, તરસ, થાક અને ત્રાસ વેચતા વેચતા રાજા રાણી અને બંને કુંવરો એક વાડીમાં પહોંચ્યા. ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં તો એકાએક વાડીમાં બધા ફૂલ જળ શરમાઈ ગયા. રાજા રાણી અને બંને કુંવરો આ જોઈ અબક ખાઈ ઉઠ્યા. ત્યાં માળી આવી ચડ્યો. તેણે પણ આ દ્રશ્ય જોઈ અને વિચારવા લાગ્યો, માનો ના માનો, પણ આ લોકો જરૂર અકર્મી લાગે. નહીં તો હરી ભરી લીલોતરી આ રીતે ક્ષણમાં સુખી ભટ્ટ થાય નહીં. એમને હળભૂત કરી કાઢી મૂક્યા. રાજા રાણી અને બંને કુંવરો નિરાશ બનીને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા પછી એક વાવ આવી. વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું. કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયાં ઉતરવા લાગ્યા. પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા. રાજા અને રાણી બંને કામ કલ્પત કરી ઉઠ્યા. રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાના ક્રોધના જ શિકાર બન્યો છે. પહેલા રાજ ગયું અને હવે કુંવરો. રાજાએ રાણીને કહ્યું, રાણી, રડીશ નહીં. જેને કુંવરો આપ્યા એને જ પાછા લઈ લીધા. રાજા અને રાણી આગળ ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા. રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું, રાણી, આ તો મારી બહેનનું ગામ. ચાલ મારી બહેનને મળવા જઈએ. રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો. બહેને પોતાના ભાઈ માટે સીતાના ગળામાં સુખડી ભરી મોકલાવી. એ ગળામાં એક સોનાનું સાંકડું પણ મૂક્યું. રાજાએ ગળામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાકરની જગ્યાએ ફૂફાડા મારતો કાળુતરો નાગ હતો. આ જોઈ રાજા ખુશી રાતોપીળો થઈ ગયો. તેને માનવામાં ન આવ્યું કે તેની સગી બહેન ગળામાં તેના માટે શાક મોકલાવ્યો હતો. પરંતુ તે હકીકત હતી. રાજા માથું પકડી વિચાર કરવા લાગ્યો. તો તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું પરિણામ. આથી તેને ઘરના ભોયમાં જ કાઢી દીધો. રાજા અને રાણી આગળ વધ્યા. ચાલતા ચાલતા એક નગરી આવી. નદી કિનારે ચીબડાની વાડી હતી. રાણીને ભૂખ લાગી હતી. તેને રખેવાળને એક ચીબડું આપવા કહ્યું. રખેવાળે રાણી ઉપર દયા આવી. તેને રાણીને એક ચીબડું આપ્યું. રાણીને ચીબડાને સાડીના છેડામાં ઢાંકી દીધું. રાણીને થયું કે કોઈ કુવાના કિનારે શાંતિથી ચીબડું ખાઈ પાણી પીશું. રાજા રાણી થોડે દૂર ગયા હતા. ત્યાં તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા. તેમણે બંનેને રોક્યા અને તેમને ઝડપી લીધા. તેમણે રાણીને સાડીને છેડામાં ઢાંકેલા નાસી રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું. માં દશામાના ક્રોધના લીધે રખેવાળે આપેલું ચીબડું રાજકુંવરનું માથું બની ગયું. સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા. રાજા પણ ગુસ્સે થઈ તેમણે તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો. જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંતિથી વિચારવા લાગ્યા. તેમને ખાતરી થઈ ગઈ કે જે કઈ બનાવ બની રહ્યા હતા તે બધા દશામાના કોપના લીધે જ બની રહ્યા હતા. તેથી હવે અનેકે પ્રકારે દશામાના ક્રોધને તો શાંત પાડવો જ પડે. આથી દશામાને રીઝવવા
રાજાએ તેમની તપસ્યા શરૂ કરી 10 દિવસ સુધી રાજા રાણી માના નાના જાપ કર્યા અને નકરોડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી પોતે કરેલી ભૂલોનું ક્ષમા યાચના કરી રાજા રાણી હાર્દિક ભક્તિ જોઈ માં દર્શનમાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમણે સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં સૌ સારા વાના થશે બીજા દિવસે શત્રુ રાજાને સપનામાં દશામાએ કહ્યું હે રાજા તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારે જેલમાં પૂર્યા તેથી કાલે સવારે તું એમને છોડી મૂકજે નહીં તો તારો સર્વનાશ થશે અને હા તારો કુંવર ઈશાને જતો રહ્યો હતો તે હજી જીવિત છે તે સવારે ત્યાં આવી જશે સવારે કુંવર શ્યામ કુશળ પાછો આવી જતા શત્રુ રાજાએ રાણીને જેલમાંથી છોડી મૂક્યા રાજા રાણી દશા માતાનો આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનના ગામે આવી પહોંચી રાજાએ તો પહેલા જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો તેણે જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકડું હતું બહેને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા સામે આવી થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેને બંનેને આગતા વાગતા સ્વાગત કર્યું પછી રાજા રાણી અને બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા જ્યાં તેમના બંને કુંવરો અદશ્ય થઈ ગયા હતા વાવમાં ગયા તો એક ડોશીમાં તે બંને કુંવરો લઈ તેમની રાહ જોતા ઉભા હતા રાજાએ પૂછ્યું આ કુંવરો ક્યાંથી મળ્યા જવાબમાં દશા માતાએ તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું હે રાજન તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું તેની ધર્મપરાયણતા અત્યંત પ્રસન્નીય છે તું પણ હવે તો સુધરી ગયો છે જ્યાં તને તારું જુવાટી ગયેલું રાજ્ય પાછું મળશે દશામાના કૃપાથી રાજા ગદગદ થઈ ગયો અને તેમના પગે પડી કહ્યું માં તમે તો દયાળુ છો તમારું મનમાં અપરંપાર છે તમારી કસોટીમાંથી પાર ઉતરવું કામ જ માનવી માટે કઠિન છે તેથી માં સૌના ઉપર તમારી અમી દ્રષ્ટિ રાખજો દશામાએ કહ્યું હે રાજન જે કોઈ દશામાનું વ્રત રાખશે જે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે જે કોઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે અને દશામાં અદશ્ય થઈ ગયા પછી રાજાએ પ્રજાને સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું રાજાએ નિષ્ઠાથી માં દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધેલો માનવ પ્રતાપથી તેઓ સુખ શાંતિમાં જીવન પસાર કરવા લાગ્યા જય દશામાં જેવા રાજા રાણીને ફળ્યા એવા વ્રત કરનાર સમય દશામાં કી જય